સૌથી પહેલા વાત કરવી છે વરસાદની આગાહીની। આમ તો 16 તારીખથી રાજ્યમાં ચોમાસું વિધિવત રીતે બેસી ગયું છે અને એ પછી 3-4 દિવસ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને મેઘરાજાએ ધમરોળ્યા છે અને હવામાન વિભાગે હવે આગાહી કરી છે કે આવનાર 7 દિવસ રાજ્યમાં મેઘાવી માહોલ જામેલો રહેશે। ગઈકાલે આગાહી કરવામાં આવી હતી કે ભારે વરસાદ હશે, પણ એ પછી વાતાવરણમાં પલટો આવ્યો છે। જે સિસ્ટમ છે એ સિસ્ટમ થોડી હળવી બની છે અને એના કારણે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગનું કહેવું છે કે 3 દિવસ વરસાદનું જોર રહેશે અને એ પછી વરસાદ ધીમો પડશે, જો કે 48 કલાક પછી વરસાદની तीव्रता વધશે। आने वाला अगले 7 दिन तक हल्की से मध्यम बरसात पूरा राज्यों में होने का संभावना है। इसमें जो रेनफॉल का डिस्ट्रीब्यूशन है वो फेयरली वाइड स्प्रेड रहेगा पहला दिन और गुजरात रीजन में, और अगले 3 दिन 21, 22, 23 को वाइड स्प्रेड रहेगा और 24, 25, 26 को फेयरली वाइड स्प्रेड होगा। और जो सौराष्ट्र कच्छ रीजन में इसमें फेयरली वाइड स्प्रेड बरसात होने का संभावना है हल्की से मध्यम, और हेवी रेनफॉल का वार्निंग गुजरात रीजन में है। पूरा 7 દિવસ મેઘાવી માહોલની આગાહી છે અને ભરૂચમાં પવન સાથે વરસાદ વરસ્યો છે। ભરૂચના શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। ભરૂચના શહેરના સેવાશ્રમ રોડ ઉપર પાણી ભરાઈ ગયા હતા। પાણી ભરાતા વાહન ચાલકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો। જો કે અહીંયા વરસાદ મધ્યમથી હળવો વરસાદ રહ્યો હતો, એટલો તીવ્ર વરસાદ નહોતો, પણ તેમ છતાં ભરૂચ શહેરના રસ્તાઓ પાણી થઈ ગયા હતા। નગરપાલિકાની કામગીરી પર સવાલો ઊભા થયા હતા। લોકો હેરાન પરેશાન થયા હતા। એક વ્યક્તિ એના બાળક સાથે જઈ રહ્યા છે, સ્કૂટર બંધ થઈ ગયું છે અને કેટલાક લોકો ધક્કા મારતા પણ દેખાઈ રહ્યા છે। આવા તો કેટલાય લોકો, કેટલાય વાહન ચાલકો હતા જે તંત્રના કારણે હેરાન પરેશાન થાય છે। અસહ્ય ગરમી, બફાટ, ઉકળાટ અને બફારા પછી જ્યારે વરસાદ વરસે છે ત્યારે ખૂબ લોકો ખુશ થતા હોય છે કે હાશ, વરસાદ વરસ્યો, હવે થોડી ટાઢક વળશે। પણ જ્યાં કોઈ કામથી બહાર જવાનું થાય ત્યાં લોકો ધબકારો ચૂકી જાય છે કે તંત્રના કારણે રસ્તામાં ક્યાંક હેરાન ના થઈ જવાય। આણંદના ઉમરેઠ અને ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ વરસ્યો છે। હમીદપુરા, સુંદલપુરા, ધુળેટા ગામમાં વરસાદ વરસ્યો। એની સાથે સાથે જ પાણસોરા, ભાલેજ, લીંગડા, બેરીજ ગામમાં પણ વરસાદ વરસ્યો છે। સુરેલી, ભરોડા, ઓડ સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે। ખેડૂતો ખુશખુશાલ છે। વડોદરાના શિનોર પંથકમાં પણ મેઘરાજા મહેરબાન થયા છે। શિનોર તાલુકાના સાધલી ગામમાં વરસાદ વરસ્યો। સાધલીની સાથે સાથે માલપુર, સેગવા અને સાધલીના શહેરી વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે। રસ્તા ઉપરથી પાણી વહેતા થઈ ગયા હતા। વડોદરા શહેરમાં પણ આજે વરસાદ વરસ્યો। આ ધીમી ધારનો વરસાદ હતો। વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોને મેઘરાજાએ ભીંજવ્યા છે। રાવપુરા, ફતેગંજ, ડભોઈ રોડ, માંજલપુર સાથે જ ઘણા બધા વિસ્તાર, એટલે કે સમજી લો કે આખું શહેર મેઘરાજાએ ભીંજવી દીધું છે અને આ ધીમી ધારના વરસાદથી લોકોમાં ખુશી જોવા મળી, બફારાથી થોડી રાહત પણ મળી છે। વડોદરાના કરજણ અને ગ્રામ્ય પંથકોમાં પણ વરસાદ વરસ્યો છે। કંડારી, વેમારડી, જીથરડી ગામમાં વરસાદ વરસ્યો। એની સાથે કુરાઈ, મિયાગામ સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે। આ ખેતીલાયક વરસાદ હતો, ધીમી ધારનો વરસાદ હતો અને માટે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। છોટાઉદેપુરના શિથોલ ગામે ટ્રેક્ટર તણાઈ ગયું। ભારજ નદીમાં ભારે પાણીનો પ્રવાહ આવ્યો અને આ પાણીના પ્રવાહમાં ટ્રેક્ટર તણાવા લાગ્યું હતું। નદીમાંથી રેતી ભરતી વખતે આ ઘટના બની હતી। જો કે સદનસીબે ટ્રેક્ટરમાંથી ચાલક બહાર નીકળી ગયો હતો અને કોઈ જાનહાનિ થઈ નથી। ગુજરાતની વિકાસ ગાથાના ગુણગાન કરવામાં સરકાર એક પણ મોકો નથી ચૂકતી, પણ ગુજરાતના વિકાસનો બીજો ચહેરો છેવાડાના ગામમાં જોવા મળે છે, જ્યાં છેવાડાના વિસ્તારમાં માણસ માટે મૃત્યુનો માર્ગ પણ કપરો બની જાય છે। આવો જ કિસ્સો વલસાડના બારપુડા ગામમાં જોવા મળ્યો કે જ્યાં વરસતા વરસાદમાં અંતિમ યાત્રા નીકળી અને તાળપત્રી ઢાંકીને અંતિમ સંસ્કાર કરતા ગામમાં ચર્ચાનો વિષય બન્યો છે। બીજી બાજુ લાકડા પલળી જતા ટાયર બાળીને અંતિમ વિધિ કરવામાં આવી હતી। ભાવનગરમાં પણ વિકાસની વાતો વચ્ચે મૃત્યુનો માર્ગ કપરો બની ગયો। 3 દિવસથી ભાલ પંથકમાં ઘૂંટણસમા પાણી ભરાયેલા છે અને અંતિમ યાત્રા કાઢવા લોકો મજબૂર બન્યા છે। આ બાજુ નસવાડીમાં પણ કંઈક એવા જ દ્રશ્યો જોવા મળી રહ્યા હતા। નસવાડીના ખેંદા ગામમાં સગર્ભાએ એક બાળકને જન્મ આપ્યો, પણ ઘર સુધી એમ્બ્યુલન્સ પહોંચી શકી નહીં। એ મહિલાને અને બાળકને હોસ્પિટલ પહોંચાડવા માટે જરૂરી હતા, પણ એ વખતે એમ્બ્યુલન્સ ન આવી શકતા જોડીમાં મહિલાને 108 સુધી પહોંચાડવી પડી હતી। 108ની એમ્બ્યુલન્સ થોડાક
ડિસ્ટન્સ પર રહી ગઈ હતી, ગામ સુધી એ પહોંચી શકે એમ નહોતી અને એટલા માટે જ આ જે દ્રશ્યો છે એ કાળજું કંપાવી જાય એવા છે, હૃદય દ્રવી જાય એવા છે કે મોટી મોટી વિકાસની વાતો ગુજરાતમાં થાય છે પણ છેવાડાના ગામમાં જો કોઈને પ્રસૂતિની પીડા ઉપડે તો એને હોસ્પિટલ સુધી પહોંચાડવા અથવા તો 108 સુધી પહોંચાડવા માટે આ રીતે જોડી કરવી પડે તો આ વિકાસના વાતોનું, આ વિકાસના બણગાનો શું મતલબ છે? આવી વિકાસની વાતો કરવા કરતાં, બણગા ફૂંકવા કરતાં કામ કરવું ખૂબ જરૂરી છે કે જેથી કરીને છેવાડાનો માનવી સુખી થાય. અમારા ગામમાં રસ્તાની તકલીફ છે. સરકારને વિનંતી છે કે અમારા ગામમાં રસ્તો બનાવી આપો. જેમાં રસ્તાના કારણે ઝૂલો બાંધીને પ્રાઇવેટ સાધનમાં લઈ આવીને અને 108 સુધી પહોંચાડી અને દુગ્ધા સેન્ટરમાં દવાખાને લઈ ગયેલા અને દવાખાનેથી અત્યારે દુગ્ધાથી નસવાડી લઈ આવ્યા અને નસવાડી આજે પ્રસ્તુતા ડિલિવરી થઈ ગયેલી છે અને ડિલિવરી સારી રીતે થઈ ગયું છે અને સારું છે હમણાં. આણંદના તારાપુરની સ્કૂલનો અહેવાલ સંદેશ ન્યૂઝે બતાવ્યો હતો કે જ્યાં સ્કૂલ ચારે બાજુથી પાણીથી ઘેરાયેલી છે. સંદેશ ન્યૂઝના ધારદાર અહેવાલ બાદ આખરે તંત્ર સફાળું જાગ્યું છે. સંદેશ ન્યૂઝના અહેવાલ પછી તંત્ર પાણી કાઢવા માટે કામે લાગ્યું છે. 60 ગામની આ સ્કૂલ છે કે જ્યાં ચારે બાજુથી પાણીથી ઘેરાયેલી હતી. વિદ્યાર્થીઓને આવન જાવનમાં તકલીફ પડી રહી હતી, પાણી ભરાયેલું હતું, આસપાસ વીજળીના પોલ હતા અને અત્યારે તમે જુઓ કે અત્યારે કામ કરતું તંત્ર પણ દેખાય છે. પહેલાં આ ડાબી બાજુના જે દ્રશ્યો છે એ પહેલાંના દ્રશ્યો છે કે જ્યાં સ્કૂલની આસપાસ પાણી ભરાયેલા દેખાય છે અને અત્યારે તંત્રએ કામ કર્યું છે. જેસીબી મશીન પહોંચી ગયા, પાણી કાઢવા માટેના પંપ પહોંચી ગયા અને એ પછી હવે વિદ્યાર્થીઓના પ્રશ્નોનો નિકાલ અત્યારે તો થઈ ગયો છે પણ સંદેશ ન્યૂઝ એ પણ પ્રયત્ન કરી રહ્યું છે કે આ વિદ્યાર્થીઓના આ પ્રશ્નનો કાયમી નિકાલ આવે. રાજકોટમાં કોર્પોરેશન દ્વારા બુદ્ધિનું પ્રદર્શન કરવામાં આવ્યું. હોમી દસ્તુર નાળું તો બનાવી દીધું પણ એમાં પાણીના નિકાલની વ્યવસ્થા જ નથી કરવામાં આવી. વરસાદી પાણીના નિકાલ માટે આમ તો ઘણા બધા એવા અંડરપાસ છે કે જ્યાં કોઈ જ વ્યવસ્થા નથી, પંપ મૂકવા પડતા હોય છે. આ નાળું બનાવ્યું, નવીનીકરણ કર્યું પણ ડ્રેનેજ કનેક્શન જ અહીંયા નથી આપ્યું. ચોમાસામાં અહીંયા પાણી ભરાઈ જાય છે અને આ ગરનાળું બંધ થઈ જાય છે. લોકો હેરાન પરેશાન થાય છે. ખાસ કરીને આપણે જોઈએ તો રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના તજજ્ઞ એન્જિનિયરો છે એ એન્જિનિયરો ખરેખર આ લોકોને ઘર ભેગા કરવા જોઈએ કે આ નાલું તૈયાર થઈ ગયું છે પણ પાણીની વ્યવસ્થા માટે સ્ટ્રોંગ વોટરની જે મોટરો આવી જોઈએ એ આવી નથી અને એ લોકોની અત્યારે હવે ખબર પડી કે હવે વરસાદ આવી ગયો છે, ચોમાસું ચાલુ થઈ ગયું છે, નાલું તૈયાર થઈ ગયું છે પણ એ લોકો સ્ટ્રોંગ વોટર જે પાણીનો નિકાલ માટે વ્યવસ્થા હોવી જોઈએ એ વ્યવસ્થાની હવે એને ખબર પડી એટલે હવે એ લોકો વ્યવસ્થા માટે બીજો ટેન્ડર કરશે અને એ ટેન્ડર દરમિયાન ચોમાસું વયું જશે અને લોકોની હાલાકી આમનામ રહેવાની છે અને લોકો આમાં હેરાન પરેશાન વરસાદના પાણીના હિસાબે થશે. એવું લાગે છે કે કોંગ્રેસના નેતા મહાનગરપાલિકા પાસે કંઈક વધારે જ અપેક્ષા કરીને બેઠા હતા કે મહાનગરપાલિકા ટેન્ડર કરશે આ તે, પણ એવું કંઈ થવાનું નથી કારણ કે અહીંયા તો મહાનગરપાલિકાએ હાથ જ ઊંચા કરી દીધા છે. જી હા, આ હોમી દસ્તુર અંડરપાસ માટે ડેપ્યુટી કમિશનર DYMCનું આ નિવેદન આવ્યું છે. મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર કહી રહ્યા છે હર્ષદભાઈ પટેલ કે આ નાળાનું કામ મહાનગરપાલિકાએ રેલવેને સોંપી દીધું છે એટલે અમારે હવે આની સાથે કોઈ લેવા દેવા નથી. વાહ! શું પરિસ્થિતિ છે, ટ્રાફિક બાબતની શું પરિસ્થિતિ છે, પાણી નિકાલ બાબતમાં શું વ્યવસ્થા છે, એ બધી વ્યવસ્થા જોવા ગયા હતા. ત્યાં વધુ વરસાદ આવે તો ડેફિનેટલી એ તો પુલ એ અંડરબ્રિજ બંધ કરવો પડે, શું થઈ શકે એમ છે પણ એઝ સચ એવડો મોટો ઇસ્યુ એઝ ઓન નાઉ નથી. અમે ટેકનિકલી અત્યારે હાલ એપરન્ટલી એવો કોઈ મોટો ઇસ્યુ અમને નથી દેખાતો. એ અમને જેવું સોંપી દે ત્યારબાદ અમે તુરંત જ લગત નાનું મોટું કંઈ હશે તો એ પૂરું કરી અને એઝ અર્લી એઝ પોસિબલ પ્રજાનો ઉપયોગ થાય, પબ્લિક એનો ઉપયોગ કરે એ દિશામાં અમે આગળ વધશું એવી કમિશનર સાહેબને સૂચના છે. ડેપ્યુટી કમિશનર સાહેબ પાછા ગર્વ લેતા હોય એમ કહે છે કે વરસાદ આવશે તો પાણી તો ભરાશે જ. ખેર, રાજકોટનું જ હીરાસર એરપોર્ટ દેશનું પહેલું ગ્રીન ફિલ્ડ એરપોર્ટ અને કેટલા બધા સપના એરપોર્ટ માટે બતાવવામાં આવ્યા હતા ને પણ ખબર નહીં કયા મુહૂર્તમાં ઉદ્ઘાટન થયું છે કે એરપોર્ટ વિવાદમાં ને વિવાદમાં જ રહે છે. આ પહેલાં જ્યારે એરપોર્ટની કેનોપી પડી હતી, એરપોર્ટની અંદર પાણીની વ્યવસ્થા નહોતી, કોઈએ વિડીયો બનાવ્યો અને એ પછી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખ ભરત બોઘરા દોડી ગયા હતા અને કહ્યું હતું કે આ ટેમ્પરરી એરપોર્ટ છે, આમાં હજી એવી કોઈ વ્યવસ્થા નથી પણ પાછળ તમે જુઓ કેટલું મોટું મસ્ત એરપોર્ટ બને છે, ભવ્ય એરપોર્ટ બને છે. હવે આ એ ભવ્ય એરપોર્ટની તસવીરો જોઈ લો.
આ એરપોર્ટમાં છતમાંથી પાણી પડી રહ્યું છે અને અત્યારે તમે જે બાજુમાં આ પેનલ પડેલી જોઈ રહ્યા છો એ હવે ઉપરથી પડી છે, નીચે આવી છે કે પછી લગાડવાની બાકી છે એ એક સવાલ છે. પણ વરસાદી પાણી પડી રહ્યું છે છતમાંથી. આટલું ભવ્ય એરપોર્ટ બનાવ્યું, 326 કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો છે આ ટર્મિનલ બનાવવા માટે, પણ એમ છતાં પણ અહીંયા પાણી પડે છે. હવે શું કહેશે ભરતભાઈ? સુરત એરપોર્ટમાં નડતરરૂપ બિલ્ડિંગને લઈને જે કાર્યવાહી થઈ રહી છે એ અત્યારે ચર્ચાના વિષય છે. કારણ કે નડતરરૂપ બિલ્ડિંગમાં ફ્લેટ ધારકોને નોટિસ આપવામાં આવી છે, રીસર્વે પણ શરૂ કરવામાં આવ્યું છે. બીજી બાજુ એવું કહેવાય રહ્યું છે, એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે અહીંયા જે ફ્લેટના રહીશો છે એમના દ્વારા કે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ આ બિલ્ડિંગને એનઓસી આપી હતી અને એ પછી બિલ્ડિંગનું બાંધકામ શરૂ થયું. એક દાવો એવો પણ કરવામાં આવી રહ્યો છે કે બિલ્ડરે બીયુ પરમિશન વગર બિલ્ડિંગ બનાવી દીધું છે. પણ આ બધા વચ્ચે રાજકોટ સુરત કલેક્ટર સૌરભ પારઘીનું જે નિવેદન આવ્યું છે એ ખૂબ સૂચક છે. એમનું કહેવું છે કે બિલ્ડિંગને નોટિસ આપી દેવામાં આવી છે અને અત્યારે આખો મુદ્દો કોર્ટમાં છે. એરપોર્ટ ઓથોરિટીના સૂચનો પ્રમાણે અમે કાર્યવાહી કરીશું. અત્યારે જે છે મોસ્ટ ઓફ ધ બિલ્ડિંગ ઓનર્સ છે એ હાઈકોર્ટમાં છે અને એક ન્યાયાલયના વિચારાધીન છે, એટલે આ બાબતમાં કમેન્ટ નહીં કરી શકાય. પણ જે પણ બિલ્ડિંગ્સમાં એરપોર્ટ ઓથોરિટી દ્વારા અમને કોઈ પણ સૂચના આપવામાં આવશે તો એ એક્ટ હેઠળ અમને મળેલ સત્તા મુજબ અમે બધી જ કાર્યવાહી. અમદાવાદ પ્લેન દુર્ઘટના જેણે આખા દેશને, આખી દુનિયાને હચમચાવીને રાખી દીધી. એ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 231 ડીએનએ મેચ થયા છે, જેમાંથી 210 મૃતદેહ પરિવારને સોંપી દેવામાં આવ્યા છે. 155 ભારતીય અને 36 યુકેના મૃતદેહ સોંપવામાં આવ્યા છે. 7 પોર્ટુગીઝ, 1 કેનેડિયન નાગરિકની સાથે 9 સ્થાનિકોના મૃતદેહ સોંપવામાં આવ્યા છે. પ્લેન ક્રેશમાં ગુજરાતી ફિલ્મ મેકર મહેશ જીરાવાલાનું પણ મૃત્યુ થયું છે. આખરે જીરાવાલાના પરિવારે મૃતદેહનો સ્વીકાર કર્યો છે. મહેશ જીરાવાલાનો પરિવાર માનવા તૈયાર નહોતો કે આવું એમના પરિવાર સાથે, એમના સ્વજન સાથે બની શકે છે, પણ ડીએનએ રિપોર્ટ્સ મેચ થયા. એક્ટિવાના ચેસી નંબર પણ મળ્યા. જે એક્ટિવા જ્યાં એ બાર ગલ્લા ઉપર ચા પી રહ્યા હતા અને ત્યાં જ એમનું એક્ટિવા હતું, એ જ વખતે પ્લેન ક્રેશ થયું હતું. એ એક્ટિવાના ચેસી નંબર પણ મળ્યા છે અને એ પછી પરિવારે ભારે હૈયે સ્વીકાર્યું છે કે હા, આ એમના સ્વજનનો જ મૃતદેહ છે. હવે વાત કરવી છે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીની. આમ તો પેટા ચૂંટણી પૂરી થઈ ગઈ છે. ગઈકાલે આંકડો પણ આવી ગયો કે લગભગ 56% જેટલું મતદાન થયું છે, પણ હજી આ મતદાન અહીંયા પૂરું નથી થયું. જી હા, બહુ ગંભીરતાથી, જવાબદારીપૂર્વક કહી રહ્યો છું કે ભલે ગઈકાલે મતદાન હતું પણ હજી મતદાન પત્યું નથી. 2 ગામમાં મતદાન થવાનું છે અને એ પુનઃ મતદાન છે. જી હા, આવતીકાલે માલીડા અને નવા વાઘણિયામાં મતદાન થવાનું છે, ફરીથી મતદાન થવાનું. એનું કારણ એ છે કે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા દ્વારા બૂથ કેપ્ચરિંગની ફરિયાદ કરાઈ હતી. એના વિડીયો પણ એમના દ્વારા વાયરલ કરવામાં આવ્યા હતા અને એ પછી ચૂંટણી અધિકારી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગ્રામ પંચાયતોની ચૂંટણી પણ આવી રહી છે અને એના માટે તડામાર તૈયારીઓ થઈ રહી છે. ઘણી બધી ગ્રામ પંચાયતો સમરસ પણ બની રહી છે અને ઘણી બધી જગ્યાએ કાંટેકી ટક્કર જોવા મળી રહી છે અને તૈયારીઓ પૂરજોશમાં છે. આ બાજુ અમદાવાદ જિલ્લામાં 59 ગ્રામ પંચાયતની ચૂંટણી થવાની છે, પણ ચૂંટણી થાય એ પહેલાં અહીંયા પણ 15 સરપંચ અને 120 સભ્યો સમરસ થઈ ગયા છે. અમદાવાદ જિલ્લામાં 63 સંવેદનશીલ મતદાન મથકને લોકેટ કરવામાં આવ્યા છે અને એના ઉપર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવશે. અમદાવાદ જિલ્લાની જો વાત કરીએ તો જે ગ્રામ્ય વિસ્તારો છે, 59 ગ્રામ પંચાયતની ચૂંટણી થવાની છે, એમાં 1,13,761 મતદાનો મતદાન કરવાના છે. 22 તારીખે ટોટલ 59 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી થવાની છે. તેના માટે 21 તારીખે એટલે કે આવતીકાલે આપને જે પોલિંગ પાર્ટીની ડિસ્પેચ થવાની છે અને પોલિંગ પાર્ટી સાથે જે ચૂંટણી માટે આવશ્યક જે સાધન સામગ્રીઓ છે એની પણ પ્રોપર પોલીસ બંદોબસ્તમાં ડિસ્પેચિંગ કરવામાં આવશે. આપણા જિલ્લામાં ટોટલ 63 જેટલા મતદાન મથકો જે છે જે સંવેદનશીલ છે. અતિ સંવેદનશીલ મતદાન મથકોની સંખ્યા 0 છે અને પોલીસ ડિપ્લોયમેન્ટ પ્લાન જે બનાવવામાં આવેલ છે એને બનાવતા સમયે આ સંવેદનશીલતાને ધ્યાને પણ રાખવામાં આવેલ છે. અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણીમાં મતદાન પૂર્ણ થઈ ગયું છે. અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણીમાં 86.63% મતદાન થયું છે. અહીંયા 1220 મતદારો છે, જેમાંથી 1057 મતદારોએ મતદાન કર્યું છે. સહયોગ અને વિકાસ પેનલ વચ્ચે અહીંયા કાંટેકી ટક્કર હતી. 20 ઉમેદવારો મેદાનમાં હતા અને આજે મોડી રાત સુધીમાં આ પરિણામ આવી જશે એવી શક્યતા છે.
અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની મેનેજમેન્ટ કમિટીની ચૂંટણી 2025-26 આજ મતદાન બપોરે 3 વાગે પૂર્ણ થયેલ છે. ટોટલ 1220 મતમાંથી 105 એટલે કે 1057 વોટ પડેલ છે, એટલે કે 86.63% મતદાન થયેલું છે. બધાનો ખૂબ જ અભૂતપૂર્વ સહકાર અને શાંતિથી ચૂંટણીનું સમાપન કરવામાં આવેલ છે. हिंदी फिल्मनी एक बहुत फेमस कड़ी है कि माजी जब नाव डूबाए तो उससे कौन बचाए. गुजरात में बस आવું જ થઈ રહ્યું છે. જે પોલીસ કર્મીઓ ઉપર દારૂબંધીની જવાબદારી છે, દારૂબંધી નિભાવવાની, એનો કડક અમલ કરાવવાની, એ જ એના લીરે લીરા ઉડાડી રહ્યા છે. સાબરકાંઠાના ઈડરમાં એક પોલીસ કર્મી દારૂના નશામાં ઝડપાયો છે. ઈડરમાં ભર બજારે નશામાં ધૂત પોલીસ કર્મીએ હોબાળો કર્યો. નશામાં પોલીસે જાહેરમાં હોબાળો મચાવ્યો હતો અને ગઈકાલે પણ આપણે જોયું હતું કે એક પોલીસ કોન્સ્ટેબલ દારૂની હેરાફેરી કરતો ઝડપાયો હતો. દરરોજે દરરોજ આવા કિસ્સા સામે આવી રહ્યા છે. ભૂતકાળમાં પણ આપણે જોયું છે કે બુટલેગરોને પોલીસ દ્વારા એસ્કોર્ટિંગ અથવા પાયલોટિંગ આપવામાં આવ્યું હોય. આ GJ09BG9022 નંબરની ગાડી છે, જેમાંથી પોલીસ કર્મી નશામાં ધૂત ઝડપાયો છે. લોકોએ વિડીયો બનાવ્યો છે. સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. દારૂના નશામાં એ ટ્રાફિકના નિયમોના ધજાગરા ઉડાડતો પણ દેખાઈ રહ્યો છે અને ટીવી સ્ક્રીન પર પણ દેખાય છે. કદાચ પોલીસ તપાસ કરે, ઘરના ભૂવા, ઘરના દાખલા બની શકે કે આલ્કોહોલ રિપોર્ટ નેગેટિવ પણ આવે, પણ અત્યારે એની હાલત છે એ બતાવે છે. એ ઢળી જતી આંખો અને એ પોલીસ કર્મીનું વર્તન, એની બોડી લેંગ્વેજ એ સ્પષ્ટ દર્શાવે છે કે સાહેબ રાજા પાઠમાં છે. આ બાજુ સુરતમાં એક હૃદયદ્રાવક ઘટના બની છે. દીકરાનો જન્મદિવસ હતો, પિતા ઉત્સાહમાં હતા. દીકરાને સરપ્રાઈઝ આપવા માટે એ કેક લઈને ઘરે ગયા અને જેવું ઘરનું બારણું ખોલ્યું તો પંખા પર દોરડું બાંધેલું હતું અને એ દોરડા પર દીકરાનો મૃતદેહ લટકી રહ્યો હતો. એ દીકરાએ આપઘાત કરી લીધો હતો. ધોરણ 9માં ભણતો આ વિદ્યાર્થી હતો જેણે આપઘાત કરી લીધો. ભેસ્તાનના લક્ષ્મીનગરની આ ઘટના છે કે જ્યાં પિતા પર આભ તૂટી પડ્યું. આખરે કયા કારણોસર આ દીકરાએ આપઘાત કરી લીધો, એ પણ એના જન્મદિવસના આગલા દિવસે, એ સવાલ છે. એનું કોકડું કદાચ ઉકેલાય, કદાચ ન પણ ઉકેલાય. हम लोग तो केक लेने गए थे, आके देखा तो दरवाजा बंद था, खोला तो है ही नहीं. क्या बताया था जब लेने गए थे आप, क्या बताया था, बेटे से क्या बात हुई थी? उसको बोला साथ में चले, लेकिन वो बोला मेरे को वीडियो बनाना है, तुम लोग जाओ केक लेके आओ. तो बस इतना ही बोला. मैं बोला कि उसको कभी अकेला नहीं छोड़ते थे. वो बोला मैं अभी बड़ा हो गया तो कम से कम मेरे को अकेला छोड़ के जाओ, मैं वीडियो बना रहा हूँ. इतना तो बोला हम लोग. कौन से धोरण में पढ़ता था वो? अभी 9 में जाने वाला था. 8 में पढ़ रहा था, अभी 8 पास करके 9 में जाने वाला. कुछ बताया था, क्या लगता है आपको क्यों ऐसा पगला भरा है? कुछ नहीं बोला. खुश. આવતીકાલે વિશ્વ યોગ દિવસ છે અને એની રંગે ચંગે ગુજરાતમાં પણ ઉજવણી કરવામાં આવશે. ગુજરાત યોગ બોર્ડ ચેરમેન શિષપાલ રાજપૂત દ્વારા કહેવામાં આવ્યું છે કે આ 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ગુજરાતમાં થશે અને રાજ્ય કક્ષાની ઉજવણી આ વખતે વડનગરમાં થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડનગરમાં હાજર રહેશે, તેઓ પણ યોગ કરશે. સાથે જ અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ યોગ દિવસની ઉજવણીમાં જોડાશે અને તેઓ પણ યોગ કરશે. પ્રહલાદનગર ગાર્ડનમાં અમિત શાહ હાજરી આપશે. રાજ્યસ્તરીય કાર્યક્રમ વડનગરમાં થવા જઈ રહ્યું છે. મારા દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીની જન્મભૂમિથી જેને યોગ આખા વિશ્વને આપ્યું છે, આપણા સૌ ભારતીયો માટે ગર્વ અને ગૌરવની વાત છે. તો વડનગર એક ઐતિહાસિક નગરી છે. 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસર પર 11 લોકેશન પર અમે કાર્યક્રમ કરી રહ્યા છીએ. લગભગ 11,000 લોકો એ કાર્યક્રમમાં ભેગા થશે અને અમે એક ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પણ બનાવીશું વડનગર ખાતે, જેમાં માન્ય મુખ્યમંત્રી શ્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ, આદરણીય હર્ષભાઈ સંઘવીજી, આદરણીય ઋષિકેશભાઈ પટેલ સ્વાસ્થ્ય મંત્રીજી ઉપસ્થિત રહેવાના છે. બધા સાંસદો અને ધારાસભ્યો, અધિકારીઓ પણ એ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે. વડનગરની સાથે સાથે એવા જ મોટા જ કાર્યક્રમ લગભગ 311 જગ્યાએ અમે આખા ગુજરાતમાં કરી રહ્યા છીએ.